મારા દીકરા માટે હું કંઈ કરી શકતો નથી, કારણ કે મારી પાસે ધંધો નથી, કંઈ કામ નથી. હું વૃદ્ધ થઈ ગયો છું, મારા સાદા દુખે, મને પેરેલાઇઝ થઈ ગયો. 2 વર્ષથી હું બીમાર છું, મને દવાના પોતાના પૈસા નથી મળતા. હું મહેશને ક્યાંથી લાવું? એટલે આજે હું એક સહાયતા માગું છું. હાલમાં સર અમારે છે ને મહેશની આતલિક અમે ટ્રીટમેન્ટ કરી, બધું કર્યું. એનું એ 100% વિકલાંગ છે, એટલે બધું એને દવા ખાવાનું બધું એનું કરવું પડે. પણ ખાવાનું બી અમને અત્યારે તકલીફ પડે, એને ખેંચ આવે, એટલે એને કમસે કમ દવાનો ટાંચો પડી જાય. દવાના પૈસા મારી પાસે હોય નહીં, એને પીવડાવી શકે નહીં કરીએ, એના લીધે એને ખેંચ આવી જાય. પછી એને એડમિટ કરવાનો વારો આવે ને તે સમય બી પૈસા હોય નહીં, તો બી અમે જેટા વાતે ચલાવીએ. ને અત્યારે